ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી છે, સાથે જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે પીએમ મોદીના આગમનને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી અને તેમણે ગાંધી આશ્રમની મુલાકાત લીધી છે। ઉલ્લેખનીય છે કે મર્સ પણ તેમની સાથે ગાંધી આશ્રમની મુલાકાતે, જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્સ પણ તેમની સાથે ગાંધી આશ્રમની મુલાકાત લઈ રહ્યા છે। ગાંધી આશ્રમની મુલાકાતની સાથે અહીંની જે તમામ જગ્યાઓ છે, જે સ્થળો છે, તેની વિશેષતા છે, તે પણ તેઓ જોઈ રહ્યા છે। તેમને ગાંધી આશ્રમની મહત્વતા પણ બતાવવામાં આવી। ગાંધી આશ્રમમાં પીએમ મોદી અને મર્સ છે તે મુલાકાત લેતા દ્રશ્યોમાં જોવા મળી રહ્યા છે। તો જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્સ પણ પહોંચ્યા છે ગાંધી આશ્રમ પીએમ મોદીની સાથે। અને ગાંધી આશ્રમની મહત્વતા શું છે, ગાંધી આશ્રમની વિશેષતા શું છે, ગાંધીજીએ કયા પ્રકારની દેશની ચળવળમાં ભાગ લઈને જે કામગીરી કરી હતી તે પણ પીએમ મોદી તેમને બતાવી રહ્યા છે। તમામ જગ્યા પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। તો પીએમ મોદી પહોંચ્યા છે ગુજરાતની મુલાકાતે, ખાસ કરીને આજે તેઓ ગાંધી આશ્રમની મુલાકાત તેમણે લીધી છે। તેમની સાથે જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્સ પણ ગુજરાતના મહેમાન બન્યા છે, અમદાવાદના અતિથિ બન્યા છે અને તે પણ ગાંધી આશ્રમની મુલાકાતે પહોંચ્યા છે પીએમ મોદીની સાથે। ઋત્વિજ જોડાયા છે વધુ માહિતી આપવા માટે ફોન લાઈન પર। ઋત્વિજ, જે પ્રકારથી પીએમ મોદી અને મર્સ બંને ગાંધી આશ્રમની મુલાકાતે, શું વધુ માહિતી છે આપની પાસે? ગાંધી આશ્રમની શું વિશેષ મહત્વતા તેમણે જોઈ? જી સંધ્યા, વાત કરીએ તો જે પ્રકારે જે બંને મહાનુભાવો છે થોડી વાર પહેલા જ ગાંધી આશ્રમની મુલાકાત લઈને હવે અહીંથી તેઓ કાઇટ ફેસ્ટિવલ જવા માટે રવાના થયા છે। આપ જે હાલ દ્રશ્ય જોઈ રહ્યા છો, જે મેસેજ તેમણે આ લખ્યો છે તેના દ્રશ્યો આપને લાઈવ મળી રહ્યા છે। જ્યારે અહીં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર બંને હાજર હતા, ત્યારે પ્રધાનમંત્રી દ્વારા આખો જે રીડેવલપમેન્ટનો પ્રોજેક્ટ છે તે પણ સમજાવવામાં આવ્યો હતો અને ગાંધી આશ્રમમાં અલગ અલગ જગ્યાઓ પર તેમણે મુલાકાત કરાવી હતી। તો બિલકુલ જે પ્રકારથી તેઓ પહોંચ્યા છે ગાંધી આશ્રમમાં, તેમણે જે નોટ છે તે પણ લખી। ઉલ્લેખનીય છે કે ગાંધી આશ્રમમાં જ્યારે પણ કોઈ મહાનુભાવો ત્યાં પહોંચતા હોય છે, મુલાકાત લેતા હોય છે, ત્યારે તે કેટલાક શબ્દો છે તે એ નોટમાં વર્ણવતા હોય છે। ત્યારે જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્સે પણ સ્થળની મુલાકાત લઈને નોટ લખી હતી, ગાંધી આશ્રમની વિશેષતા તેમણે જાણી અને હવે કાઇટ ફેસ્ટિવલ માટે પીએમ મોદી નીકળી ચૂક્યા છે। જે પ્રકારથી ઉત્તરાયણમાં ખાસ કરીને કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે, તો પીએમ મોદી હવે કાઇટ ફેસ્ટિવલમાં પહોંચ્યા છે। તેમની સાથે જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્સ પણ। તો ઋત્વિજ વધુ માહિતી આપવા માટે જોડાયેલા છે। જી ઋત્વિજ, શું વધુ માહિતી છે આપની પાસે? જી સંધ્યા, વાત કરીએ તો જે બંને મહાનુભાવો છે થોડી વાર પહેલા જ અહીં ગાંધી આશ્રમની મુલાકાત લઈને તેઓ હવે કાઇટ ફેસ્ટિવલ ખાતે જવા માટે રવાના થઈ ગયા છે। મહત્વની બાબત તો એ છે કે જર્મનીના ચાન્સેલર જ્યારે ગાંધી આશ્રમ પહોંચ્યા હતા ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તેમને ખાસ કરીને જે આશ્રમનું નિર્માણ કઈ રીતે કરવામાં આવ્યું હતું, કઈ કઈ ચળવળો કરવામાં આવી હતી, આશ્રમમાં કઈ કઈ જગ્યાએ શું હાલ જે વસ્તુઓ છે તે રાખવામાં આવી રહી છે, આ ઉપરાંત આખો જે ગાંધી આશ્રમના આસપાસનો જે વિસ્તાર છે તે જે રીતે રીડેવલપ કરવામાં આવી રહ્યો છે, રીડેવલપિંગ પ્રોજેક્ટ છે, તે પ્રોજેક્ટના વિશે પણ તેમને જાણકારી આપવામાં આવી હતી અને ખાસ કરીને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે અહીં મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો। બંને મહાનુભાવ થોડી વાર પહેલા જ અહીંથી ગાંધી આશ્રમથી રવાના થયા છે। હવે તેઓ કાઇટ ફેસ્ટિવલ ખાતે પહોંચશે અને કાઇટ ફેસ્ટિવલ ખાતે પણ જે કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ કરાવશે અને ત્યારબાદ ગાંધીનગર ખાતે રવાના થશે। અને ગાંધીનગર મહાત્મા મંદિર છે કે જ્યાં જે ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરમાં દ્વિપક્ષીય બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે પોતે દિલ્હી જવા માટે રવાના થશે। એટલે મહત્વની બાબત એ છે કે છેલ્લા 3 દિવસથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે ગુજરાતના પ્રવાસે છે અને અલગ અલગ કાર્યક્રમોની અંદર તેમણે હાજરી આપી છે। હાલ જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો તે ગાંધી આશ્રમમાં જ્યારે જર્મનીના ચાન્સેલર આવ્યા હતા અને તેમના દ્વારા જે અહીં જે એક મેસેજ લખવામાં આવ્યો હતો તે મેસેજના આપ જે દ્રશ્યો હાલ અહીં જોઈ રહ્યા છો। જી બિલકુલ ઋત્વિજ, જ્યારે પણ કોઈ મહાનુભાવ ગાંધી આશ્રમ ખાસ કરીને આવતું હોય છે તો ગાંધીજીની વિશેષ મહત્વતા છે, જે વાતો છે, જે યાદો છે તે ખાસ બતાવવામાં આવતી હોય છે। કેટલીક નોટ્સ પણ મહાનુભાવો ખાસ કરીને વિદેશથી ત્યાં લખીને જતા હોય છે। જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્સ જ્યારે પીએમ મોદી સાથે આવ્યા ત્યારે તેમણે શું શું વાતો જોઈ, શું શું વિશેષતા જોઈ, ગાંધીજીની કઈ વાતોને યાદ કરવામાં આવી અને નોટ્સમાં શું લખવામાં આવ્યું તે અંગે કોઈ માહિતી ઋત્વિજ?
જી વાત કરીએ તો જ્યારે પણ કોઈ બી મહાનુભાવ છે તે ગાંધી આશ્રમની મુલાકાત લેતા હોય છે ત્યારે પોતાના જે વિચારો છે તે વિચારો હંમેશા માટે રજૂ કરતા હોય છે અને તેના જ ભાગરૂપે આપ જોઈ શકો છો હાલ દ્રશ્યની અંદર કે જર્મનીના જે ચાન્સેલર છે તેમના દ્વારા પણ અહીં એક પોતાનો જે વિચાર હતો મહાત્મા ગાંધીજીના વિષયને લઈને તે પણ તેમણે અહીં લખેલો છે. એટલે જ્યારે પણ મહાનુભાવો આવતા હોય છે ત્યારે તે આ જે એક ખાસ ડાયરી હોય છે તેમાં નોંધ રાખતા હોય છે. આ ઉપરાંત વાત કરીએ તો જે ચરખો કાતવા માટેનું જે વિશેષતા રહેલી હોય છે તે પણ અહીં તેઓને બતાવવામાં આવતી હોય છે અને આ જે એક હૃદયકુંડની પાસે જ્યારે આ ચરખો કાતીને તેઓને જ્યારે બતાવવામાં આવતો હોય છે ત્યારે એક વિશેષ તેમના માટે એક વિશેષ અનુભવ હોય છે કે આખું જે ચરખો કાતવામાં આવતો હતો તો કેવી રીતે કાતવામાં આવતો હોય છે. એટલે જ્યારે કોઈ બી મહાનુભાવ આવતા હોય છે ત્યારે તે પણ તેઓને ખાસ બતાવવામાં આવતું હોય છે. જે રીતે જર્મનીના ચાન્સેલર અહીંયા આવ્યા હતા તેમને પણ ચરખો કાતીને બતાવવામાં આવ્યો હતો. મહત્વની બાબત તો એ છે કે લગભગ 10 થી 15 મિનિટ સુધી તેઓ અહીં રોકાયા હતા અને ત્યારબાદ હવે તેઓ અહીંથી જવા માટે રવાના થયા છે. બિલકુલ ઋત્વિજ, જે પ્રકારથી કાઇટ ફેસ્ટિવલ છે તે પણ તેઓ જોશે અને ખાસ કરીને ઉત્તરાયણમાં જે અનેરો ઉત્સાહ હોય છે ને આજે તો જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્સ પણ મહેમાન બન્યા છે. શું વિશેષતા છે આ વખતે? ખાસ કરીને પીએમ મોદી પોતે પણ પધાર્યા છે અને સાથે જ જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્સ પણ અતિથિ બન્યા છે. જી, કાઇટ ફેસ્ટિવલ છે તે 3 દિવસ માટે આ કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે છેલ્લા કેટલાય સમયથી જે ગુજરાતના મુખ્યમંત્રી છે તેમના દ્વારા આ કાઇટ ફેસ્ટિવલની શરૂઆત કરવામાં આવતી હોય છે, પરંતુ જે શરૂઆત કરી હતી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂઆત કરવામાં આવી હતી કાઇટ ફેસ્ટિવલની. અને કાઇટ ફેસ્ટિવલ છે તેની ઓળખ છે તે સમગ્ર વિશ્વની અંદર હાલ જોવા મળી રહી છે. અને આ જે કાઇટ ફેસ્ટિવલ હોય છે તેમાં ન માત્ર ગુજરાતના કે ભારતના પરંતુ દેશ વિદેશમાંથી જે પતંગબાજો હોય છે તે ભાગ લેતા હોય છે. એટલે આ જે કાઇટ ફેસ્ટિવલ છે તેની ઓળખ હવે જે માત્ર ભારત પૂરતી નહીં પરંતુ એક વિશ્વમાં સ્પલિત થઈ છે અને તેમાં પણ ભાગ લેવા માટે લોકો આતુર બનતા હોય છે. આજે જ્યારે કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે જર્મનીના ચાન્સેલર પણ પોતે હાજર હશે. એક ખૂબ જ ગૌરવની બાબત કહી શકાય અને બંને મહાનુભાવો છે તે કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ કરાવશે અને જેમાં દેશ વિદેશમાંથી અનેક જે પતંગબાજો છે તે પોતે હાજર રહેશે. બિલકુલ ઋત્વિજ, આભાર સમગ્ર માહિતી બદલ. તો કાઇટ ફેસ્ટિવલમાં પહોંચ્યા છે પીએમ મોદી અને મર્સ. પીએમ મોદીનો ગુજરાત પ્રવાસનો આજે 3જો દિવસ છે. ઉલ્લેખનીય છે કે ગાંધી આશ્રમની તેમણે મુલાકાત લીધી. ગાંધી આશ્રમમાં જે પ્રકારથી મર્સે પણ જોયું કે કઈ રીતે પીએમ મોદીએ તેમને એક વાતો છે તે બતાવી, ગાંધીજીની જે મહાનતા છે તેમને બતાવવામાં આવી. સંજય જોડાયા છે વધુ માહિતી આપવા માટે. સંજય, પીએમ અને મર્સ પહોંચી ચૂક્યા છે કાઇટ ફેસ્ટિવલમાં, હાલની શું વધુ માહિતી? બિલકુલ લુબના, જે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મનના ચાન્સેલર ફ્રેડરિક મર્સ જે છે કે તેઓ ગાંધી આશ્રમની મુલાકાત બાદ હવે કાઇટ ફેસ્ટિવલ, જે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ છે કે જ્યાં દેશ વિદેશના પતંગબાજો જે છે તે દર વર્ષે અહીંયા પોતાની જે જાયન્ટ પતંગ લઈને આવતા હોય છે. અને અત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્સ કે તેઓ અહીંયા ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં પહોંચ્યા છે અને તેઓ અત્યારે જે અહીંયા હેરિટેજ જે હવેલી અને પોળના જે અમદાવાદ જે હેરિટેજ સિટી જે છે અને તેને જે અલગ અલગ જે સંસ્કૃતિ અને તેનું પ્રદર્શન જે છે તે નિહાળી રહ્યા છે. જે પ્રકારની પોળો અમદાવાદમાં જે હેરિટેજ પોળો જે છે તેની ઝાંખીઓ જે અહીંયા ઊભી કરવામાં આવી છે અને તે નિહાળી રહ્યા છે. ઇન્સ્ટોલેશન કરાવ્યું છે અને એ ફોટો વોલ જે છે તે નિહાળી રહ્યા છે. આ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનો તેઓ અહીંયા શુભારંભ કરાવવાના છે અને તેને લઈને અત્યારે તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર પહોંચ્યા છે. ધીરે ધીરે તેઓ આ તમામ જે પ્રદર્શની ને જે હેરિટેજ ના જે લુક જે છે તે ઉભા કરવામાં આવે છે અને તે નિહાળી અને ધીરે ધીરે તેઓ આગળ વધી રહ્યા છે અહીંયા ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં, કે જ્યાં દેશ વિદેશના પતંગબાજો જે છે ખાસ કરીને ઇટલી, ફ્રાન્સ, ઇઝરાયલ, આયર્લેન્ડ, ઇન્ડોનેશિયા, હંગેરી, ગ્રીસ સહિત અલગ અલગ દેશના જે 50થી પણ વધુ દેશના જે પતંગબાજો જે છે તે 150 જેટલા પતંગબાજો અહીંયા પોતાની જાયન્ટ પતંગ જે ઉડાવી રહ્યા છે ને ત્યાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર પહોંચવાના છે. અને અત્યારે તેઓ આ જે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં જે અલગ અલગ ઝાંખી અને પ્રદર્શની જે છે તે ઊભી કરવામાં આવી છે અને તે નિહાળી રહ્યા છે. સાથે
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જી છે, સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ને ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવો પણ આ કાઇટ ફેસ્ટિવલમાં પહોંચ્યા. બિલકુલ સંજય, જે પ્રકારથી દર વખતે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં અલગ અલગ થીમ, અલગ અલગ આકર્ષણ, નવા આકર્ષણ જોવા મળતા હોય છે, અને આ વખતે તો પીએમ મોદી સાથે જર્મન ચાન્સેલર પણ અતિથિ બન્યા છે. શું વિશેષતા, શું આકર્ષણ આ વખતના ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં આપ જોઈ રહ્યા છો સંજય? બિલકુલ, લુબના જે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ દર વખતે જે અમદાવાદ રાજ્યમાં યોજાય છે, અને તેમાં આ વખતે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર જે અલગ અલગ જાયન્ટ પતંગો જે છે, ખાસ કરીને ભારતની સંસ્કૃતિની ઝાંખીઓ કરાવતી જાયન્ટ પતંગો જે છે તે અમદાવાદના આકાશમાં જોવા મળી રહી છે. હર હર મોદી, ઘર મોદી ના નામ સાથેની અને ઇન્ડિયા જે છે, ભારતને રિપ્રેઝેન્ટ કરતા જે જાયન્ટ પતંગો જે છે તે પતંગો અહીંયા જોવા મળી રહી છે. સાથે સાથે અવનવી પતંગો જે છે તે આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલમાં એ રીતે રેટીઓ કાતવામાં આવે છે, તેમની સાથે વાત કરીશું. લતાબેન, સૌપ્રથમ તો જે બંને મહાનુભાવો આવ્યા હતા, શું વાતચીત આપની સાથે થઈ? આપની સાથેનો જે અનુભવ તેમનો હતો કેવો રહ્યો? મારે કંઈ વાત કરવાની નહોતી. આપણા પ્રધાનમંત્રી સાહેબ જ આખો આશ્રમ વિશે એમને માહિતી આપી રહ્યા હતા, અને જ્યારે ચરખા પાસે આવ્યા ત્યારે આશ્રમમાં નિયમિત રીતે ચરખો કંતાતો અને બધા વણાટનું કામ પણ કરતા, એ આખી વાતની રજૂઆત એમણે કરી. જર્મનીના ચાન્સેલરે આપની સાથે કોઈ વાતચીત કરી હોય અથવા તો રેટીઓ કાતવાને લઈને કોઈ વિગતો માગી હોય, મતલબ તેમણે કઈ રીતે આખો જે રેટીઓ કાતવામાં આવે છે તેને લઈને કોઈ ચર્ચા વિચારણા કરી હોય એવું કંઈ? ના, એ સાંભળતા હતા શાંતિથી. આપણા સાહેબ, પ્રધાનમંત્રી સાહેબ જ્યારે બોલતા હતા ત્યારે એ સાંભળતા હતા. સાહેબે આપની સાથે કઈ વાતચીત કરી હોય, પ્રધાનમંત્રી સાહેબે? ના, એટલે મને એમ હતું કે સાહેબને તો રેટીઓ કાંતતા આવડે જ છે. મને એમ કે બેસશે ને કાંતશે, પણ એમને કોઈક બેન તમે બેસો. દરેક મુલાકાતની જેમ આ મુલાકાત કઈ રીતે રહી આપની? ઘણી સરસ, બહુ સરસ. કેવી રીતે? કારણ કે વાતાવરણ જ આખું અલગ હતું, અને એમણે આ રીતે શાંતિથી આશ્રમની બધી વાત સાંભળી અને રસ ધરાવ્યો. તો આતા લતાબેન કે જે અહીં રેટીઓ કાતી રહ્યા છે, અને જ્યારે પણ કોઈ બી મહાનુભાવ આવતા હોય છે ત્યારે તેઓને આ રેટીઓ કઈ રીતે કાતવામાં આવે? તો કાઇટ ફેસ્ટિવલમાં પીએમ મોદી પહોંચી ચૂક્યા છે. 50 દેશના પતંગબાજો ભાગ લેશે, અને આજે ખાસ કરીને જર્મન ચાન્સેલર પણ તેમની સાથે અતિથિ બન્યા છે. આ કાઇટ ફેસ્ટિવલમાં પીએમ મોદી પહોંચ્યા છે. સીધા દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો. કાઇટ ફેસ્ટિવલમાં પહોંચ્યા પીએમ મોદી અને મર્સ જર્મન ચાન્સેલર આજે અમદાવાદની મુલાકાતે છે. અમદાવાદના મહેમાન બન્યા છે. ગાંધી આશ્રમથી સીધા તેઓ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં. This is a symphony, grand symphony with 108 musicians. With various musical instruments. They are here to welcome you. Honorable Chancellor Sir, Friedrich Merz. Herzlich willkommen, Herr Bundeskanzler. एक साथ एक सुर में बोलिए, भारत माता की, अतिथि देवो भव. We are now playing the German tune through the musical instruments of India. Sitar, santoor, flute, violin, mandolin and guitar. The rhythmic beat of tabla, pakhwaj and dhola. It is indeed a pleasure to welcome you, sir. Herzlich willkommen. The Grand Symphony. Thank you for gracing this wonderful event. It is indeed our pleasure to welcome
our honorable dignitaries in this occasion of International Kite Festival 2026. International friendship between India and Germany, a deep harmony and soaring skies depicting true celebrations of two cultures, finding a common rhythm on the banks of the Sabarmati. We welcome Honorable Chief Minister of Gujarat, Shri Bhupendra Bhai Patel sir, Honorable Deputy Chief Minister. We welcome to all the delegation of Germany. It's indeed a pleasure to have you over here. ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ માનનીય મુખ્યમંત્રી સાહેબનું. સાથે સ્વાગત છે માનનીય નાયબ મુખ્યમંત્રી સાહેબનું. વિશેષ ક્ષણ સાબરમતીના કાંઠે આજે જ્યારે આટલા વિશેષ મહાનુભાવો પધાર્યા છે. Once again, it's wonderful to have the wonderful guests from Germany. More than 1,000 kite flyers from 50 countries, 13 Indian states and across Gujarat fill the horizon. The color blast of India and Germany, the friendship. Beautiful. Today the skies of Ahmedabad on the river Sabarmati are filled with wonderful colors, welcoming our dignitaries who have graced this wonderful event. તો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ પરંપરા અને હર્ષોલ્લાસનું પર્વ તો છે, પરંતુ પીએમ મોદીની સાથે જર્મન ચાન્સેલર પહોંચ્યા છે અને સંગીતની ખૂબ જ અદ્ભુત ધૂનની સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે. બંને દેશો વચ્ચેની મિત્રતા છે તે વધી રહી છે. કાઇટ ફેસ્ટિવલમાં જે અલગ અલગ રંગ છે તે પણ તેઓ જોઈ રહ્યા છે. એટલું જ નહીં, પરંતુ આ કાઇટ ફેસ્ટિવલમાં પરંપરાનું સંગમ પણ જોવામાં આવી રહ્યું છે. ખૂબ જ કલાત્મક રીતે જે થીમ તૈયાર કરવામાં આવી છે તે પણ તેઓ નિહાળી રહ્યા છે. પીએમ મોદીની સાથે જર્મન ચાન્સેલર પહોંચ્યા છે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં, જ્યાં 50 દેશના પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. તો અલગ અલગ નૃત્ય, અલગ અલગ કલા, અલગ અલગ સંગીતની ધૂનોની સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું.
જેમાં સિતાર, સંતૂર, તબલાની સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે આજે પતંગ મહોત્સવ છે તેના કેટલાક અલગ અલગ પરંતુ ખૂબ જ અદ્ભુત રંગ પણ જોવા મળી રહ્યા છે. તો પીએમ મોદીની સાથે જર્મન ચાન્સેલર. વર્ગખંડથી બ્રહ્માંડ સુધીની સફર. અમદાવાદ સ્થિત સંસ્કારધામ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ એક દુર્લભ અને ગૌરવભરી સિદ્ધિ હાંસલ કરી છે. શાળા સ્તરે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ડિઝાઇન કરીને તૈયાર કરેલો વિદ્યાર્થી ઉપગ્રહ સંસ્કાર સેટ 1 હવે ઇસરો દ્વારા આજે અંતરિક્ષમાં લોન્ચ થવાનો છે. સંસ્કારધામના વિદ્યાર્થીઓએ વિદ્યાર્થી ઉપગ્રહ સંસ્કાર સેટ 1 ડિઝાઇન અને નિર્માણ કરીને એક દુર્લભ સીમાચિહ્ન હાંસલ કર્યું છે, જે હવે ઇસરો દ્વારા આજે લોન્ચ કરવામાં આવશે. એક અનોખી પહેલમાં 7 થી 12મા ધોરણ સુધીના વર્ગના વિદ્યાર્થીઓએ વાસ્તવિક ઉપગ્રહ મિશન પર શરૂઆતથી અંત સુધી કામ કર્યું છે. વર્ગખંડમાં શિક્ષણથી આગળ વધીને તેઓએ અવકાશ ટેકનોલોજીના વ્યવહારુ વિકાસ દ્વારા તેમના શિક્ષણનો વ્યવહારુ ઉપયોગ પ્રાપ્ત કરવા પર કામ કર્યું છે. આ પ્રોજેક્ટમાં કુલ 15 વિદ્યાર્થીઓ સામેલ હતા, જેમણે ડિઝાઇન, ફેબ્રિકેશન, મિશન પ્લાનિંગ, એસેમ્બલી, ઇન્ટિગ્રેશન અને ટેસ્ટિંગ તેમજ ગુણવત્તા ખાતરી સહિત 5 ટીમોમાં યોગદાન આપ્યું હતું. તો કાઇટ ફેસ્ટિવલમાં પહોંચ્યા છે પીએમ મોદી, તેમની સાથે જર્મન ચાન્સેલર પણ ઉપસ્થિત છે. આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં હવે પીએમ મોદી પતંગબાજી કરતા નજરે પડી રહ્યા છે. પરંપરા અને હર્ષોલ્લાસનું આ પર્વ તો છે, પરંતુ પીએમ મોદીની સાથે જર્મન ચાન્સેલર ખાસ અતિથિ બન્યા છે અને રંગબેરંગી પતંગો છે. અલગ અલગ દેશના પતંગબાજો પણ ભાગ લઈ રહ્યા છે. પીએમ મોદી પણ પતંગ ચગાવતા જોવા મળી રહ્યા છે. તો કાઇટ ફેસ્ટિવલમાં પીએમ મોદી તેમની સાથે મર્ઝ અને સાથે જ તેઓ પતંગ ચગાવતા જોવા મળી રહ્યા છે, પતંગબાજી કરતા જોવા મળી રહ્યા છે. તો પીએમ મોદીની સાથે સાથે જર્મન ચાન્સેલર પણ પતંગ ઉડાવતા નજરે આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ખૂબ જ અદ્ભુત અલગ અલગ પ્રકારની જે પતંગો છે તે આકર્ષણ બનતી હોય છે દર વખતે, કારણ કે દેશ વિદેશના પતંગબાજો અને અવનવી પતંગો છે તે આકાશમાં જોવા મળતી હોય છે અને પતંગબાજીની મજા માણતા પીએમ મોદી તેમની સાથે જર્મન ચાન્સેલર મર્ઝ પણ જોવા મળી રહ્યા છે. તો અલગ અલગ અદ્ભુત પતંગોની સાથે સાથે દેશની પરંપરા, સંસ્કૃતિ અને કલાની થીમ પણ આ વખતે ખાસ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં રાખવામાં આવી છે અને પીએમ મોદી પણ પતંગ ઉડાવતા જોવા મળી રહ્યા છે. તો ખૂબ જ અદ્ભુત આ નજારો અને સાથે આજે અલગ અલગ પ્રકારની જે પતંગો છે તે આપ જોઈ રહ્યા છો. પીએમ મોદી પણ પતંગ ચગાવી રહ્યા છે, તેમની સાથે જર્મન ચાન્સેલર પણ ઉપસ્થિત છે. આકાશી રંગોનું આ પર્વ રિવરફ્રન્ટ ખાતે અદ્ભુત આયોજન કરવામાં આવ્યું છે. અલગ અલગ પ્રકારની આ થીમ અને દેશ વિદેશથી જે અલગ અલગ પતંગબાજો છે તે ખાસ ભાગ લેવા માટે આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલમાં આવતા હોય છે અને આજે પીએમ મોદીની સાથે જર્મન ચાન્સેલર અમદાવાદના અતિથિ બન્યા છે, મહેમાન બન્યા છે અને તે પણ અહીંના અદ્ભુત નજારાને, અદ્ભુત અલગ અલગ રંગોને નિહાળી રહ્યા છે. તો આકાશી રંગોનું આ પર્વ રિવરફ્રન્ટ ખાતે આયોજન ખાસ કરીને પીએમ મોદી આજે પહોંચ્યા છે ત્યાં, તેમની સાથે જે પ્રકારથી જર્મન ચાન્સેલર પણ પહોંચ્યા છે અને પીએમ મોદીના ચિત્રની એક પતંગ છે તે પણ જોવા મળી રહી છે. ખૂબ જ વિશાળ આ પતંગ પણ આકર્ષણ બની રહી છે. પીએમ મોદીના ચહેરાના ચિત્રની આ પતંગ છે તે પણ જોવા મળી રહી છે. પીએમ મોદીએ પણ પતંગ ચગાવીને પતંગબાજી કરી હતી, તેમની સાથે જર્મન ચાન્સેલરે પણ પતંગબાજી કરી હતી. પીએમ મોદીના હસ્તે કાઇટ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તો આકાશમાં ખૂબ જ અદ્ભુત નજારો એટલા માટે પણ કારણ કે દેશ વિદેશની અવનવી અલગ અલગ રંગની આ પતંગો છે. દેશ વિદેશના 1000થી વધુ પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. પીએમ મોદી પણ આ તહેવારનો, આ આનંદના, હર્ષોલ્લાસના પર્વનો આનંદ માણતા નજરે પડી રહ્યા છે, પતંગબાજી કરતા નજરે પડી રહ્યા છે. તેમની સાથે જર્મન ચાન્સેલર મર્ઝ પણ પતંગબાજી કરતા નજરે પડી રહ્યા છે. તો અલગ અલગ દેશમાંથી ખાસ કરીને જે પતંગબાજો આવતા હોય છે, આઈ લવ મોદી નામની મોટી જે પતંગ છે તે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. આપ જોઈ શકો છો ખૂબ જ વિશાળ આ પતંગ છે તે અહીં જોવા મળી રહી છે. અલગ અલગ પ્રકારની થીમ, અલગ અલગ પ્રકારની પતંગો, અલગ અલગ રંગ છે તે ખાસ કરીને આ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં જોવા મળતા હોય છે. તો ભારતના ધ્વજના આકારનું રંગનું પણ અહીં એક મોટું વિશાળ પતંગ જોવા મળ્યું. આઈ લવ મોદીના નામની પતંગ પણ અહીં જોવા મળી રહી છે. ઉમંગનું આ ઊંચું આકાશ અને અવનવી પતંગો છે તે આકર્ષણ જમાવી રહી છે.
દીપિકા જોડાયા છે વધુ માહિતી આપવા માટે. દીપિકા, જે પ્રકારથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ખાસ કરીને પીએમ મોદીની સાથે જર્મન ચાન્સેલર અને તેઓ પતંગ પણ ઉડાવતા નજરે પડી રહ્યા છે, શું વધુ માહિતી દીપિકા? અચ્છા, જે પ્રકારે પ્રધાનમંત્રી અને જર્મનીના ચાન્સેલર પતંગ મહોત્સવની અંદર બસ થોડી વારની અંદર પહોંચ્યા અને જે પ્રકારે માહોલ જોવા મળી રહ્યો છે, દેશ વિદેશના પતંગબાજો છે તેઓ વિશેષ પ્રકારે કાઇટ ફેસ્ટિવલની અંદર જોવા મળી રહ્યા છે. મહત્વની વાત છે કે દેશ વિદેશના પતંગબાજો ખાસ કરીને 16 જાન્યુઆરી સુધી અહીં જોવા મળશે અને તેને લઈને ખાસ કરીને અમદાવાદીઓ અને અમદાવાદ બહારના લોકો છે, રાજ્યભરમાંથી લોકો છે તેઓ અહીં આવી રહ્યા છે. મેં ઘણા બધા લોકો સાથે લુકના વાત કરી કરીને મહારાષ્ટ્રથી પણ ઘણા બધા લોકો છે તે વિશેષ પ્રકારે અહીં આવ્યા છે, ગોવાથી પણ આવ્યા છે અને સાથે જે કાઇટ ફેસ્ટિવલ છે તેને વર્ષોથી માણે છે અને અમદાવાદના પણ કેટલાક પતંગબાજો છે તેઓ પણ કાઇટ ફેસ્ટિવલની અંદર ખાસ કરીને પાર્ટિસિપેટ કરી રહ્યા છે. જો વિદેશના પતંગબાજો સાથે ખાસ કરીને આપણી ભારતની પતંગ છે તે પણ ઊંચે લહેરાય તે પ્રકારનો એક પ્રાર્થના જોવા મળી રહ્યો છે. વિશેષ પ્રકારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે હાજરી છે તે સૂચક રહેશે અને તેને લઈને પણ ખાસ કરીને જે તૈયારીઓ છે તે જોવા મળી રહી છે. ઘણા બધા ફોરેનર્સ છે તેઓ ખાસ કરીને અહીં આવ્યા છે અને કાઇટ ફેસ્ટિવલની મજા માણતા જોવા મળી રહ્યા છે. લુબના, દીપિકા, દર વખતે કંઈક અલગ નવું આકર્ષણ હંમેશા જોવા મળતું હોય છે. ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં અલગ અલગ પતંગો, અલગ અલગ થીમ જોવા મળતી હોય છે. આ વખતે તો પીએમ મોદી પણ છે, તેમની સાથે જર્મન ચાન્સેલર પણ મહેમાન બન્યા છે. શું નવી વિશેષતા, શું નવું આકર્ષણ, નવી થીમ આપ આ વખતે જોઈ રહ્યા છો દીપિકા? લુભરા, આ વખતે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ 2026 જેની થીમ ખાસ કરીને વાઇબ્રન્ટ કલ્ચર અને ફેસ્ટિવલ ઉપર છે. એટલે અહીં ભારતની જે સંસ્કૃતિ છે તે બતાવવાનો એક પ્રયત્ન પણ કરવામાં આવ્યો છે. હેરિટેજ થીમ ઉપર ખાસ કરીને આખું કાઇટ ફેસ્ટિવલ છે તેને સજાવવામાં આવ્યું છે. વિશેષ પ્રકારે વાત કરવામાં આવે તો કાઇટ ફેસ્ટિવલની અંદર અલગ અલગ જે થીમ છે તે થીમ બેઝ ઉપર આખો કાઇટ ફેસ્ટિવલ છે તે તૈયાર કરવામાં આવ્યો છે અને તેને લઈને પણ અહીં લોકો છે તેમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. દીપિકા, અલગ અલગ પતંગબાજો સાથે પણ આપે જે પ્રકારથી વાત કરી છે, દર વર્ષે આ પતંગબાજો અલગ અલગ દેશમાંથી આવતા હોય છે. કયા દેશના વધુ પતંગબાજો આપ જોઈ રહ્યા છો? કયા કયા દેશમાંથી ખાસ કરીને આ પાર્ટિસિપેટ કરવા માટે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં પતંગબાજો આવ્યા છે? હા, બિલકુલ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝનીની ઉપસ્થિતિની અંદર ખાસ કરીને વર્ષ 2026નો આ કાઇટ ફેસ્ટિવલ છે તેનું આયોજન થયું છે અને અહીં 53 દેશોના પતંગબાજો છે તે વિશેષ પ્રકારે અહીં જોવા મળી રહ્યા છે. તેમાં વાત કરવામાં આવે તો આર્જેન્ટિના છે, સાથે જ થાઈલેન્ડ છે, ઘણા બધા પતંગબાજો છે કે તે વિશેષ પ્રકારે આ વખતે જોવા મળી રહ્યા છે અને ભારતની પતંગ પણ અહીં જોવા મળી રહી છે. વિશેષ પ્રકારે દર વખતે એક પરેડ પણ યોજાતી હોય છે અને આ પરેડમાં રાજ્યના અલગ અલગ જે પોતાની સંસ્કૃતિ છે તે સંસ્કૃતિ રજૂ કરતા લોકો છે તેઓ પણ અહીં ઉપસ્થિત થતા હોય છે. માત્ર આંતરરાષ્ટ્રીય નહીં પરંતુ રાષ્ટ્રીય કક્ષાના પતંગબાજો પણ આ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલની અંદર હાજર રહેતા હોય છે. એમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે સૂચક હાજરી છે તેમાં તમામ લોકો છે ગ્રાઉન્ડ ઉપર જોવા મળી રહ્યા છે. લુબના, બિલકુલ દીપિકા, જે દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો તેમાં પીએમ મોદી પણ પતંગબાજીની મજા માણતા જોવા મળી રહ્યા છે. તેમની સાથે જર્મન ચાન્સેલર છે તે પણ પતંગ ચગાવતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને પીએમ મોદીના ચિત્રવાળી પતંગ પણ અત્યારે જોવા મળી રહી છે. શું દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો? જર્મન ચાન્સેલર અતિથિ બન્યા છે તે પણ કઈ રીતે પીએમ મોદીની સાથે પતંગની મજા માણી રહ્યા છે? બિલકુલ. ખાસ કરીને આપણી ગુજરાતની સંસ્કૃતિ છે લુબના અને એમાં પણ જ્યારે પતંગ મહોત્સવની વાત કરવામાં આવે તો વર્ષ 2026 પહેલો તહેવાર અને આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજો વચ્ચે જ્યારે વિશ્વની મોટી હસ્તીઓ હોય ત્યારે એક અલગ જ પ્રકારનો આનંદ છે તે છવાઈ જાય. એમાં પણ ખાસ કરીને આકાશમાં ઊંચે ઉડેરે પતંગની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર છે તેઓ ખાસ કરીને આ જે પ્રકારે ભારતની કહી શકાય કે વિકાસની દિશા છે તે ક્યાંક ને ક્યાંક આ પતંગની ઊંચી ઉડાન સાથે જોવા મળી રહી છે. અહીં આપને જણાવી દઈએ કે પતંગ મહોત્સવ દરમિયાન અમદાવાદની વારસાગત જે સ્થાપત્ય પરંપરા છે તે દર્શાવતી હેરિટેજ હવેલી, પૌરાણિક પોળ, રંગબેરંગી હસ્તકલા બજાર, હેરિટેજ વોકવે, પતંગનું મ્યુઝિયમ છે તે આવ્યું છે, આઇકોનિક ફોટો વોલ ઇન્સ્ટોલેશન છે
તે બનાવાયું છે ને તેની મુલાકાત પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર છે તેઓ કરવાના છે. પતંગો આકાશમાં લહેરાઈ રહી છે અને આ પતંગ જે લહેરાઈ રહી છે તેની સાથે ભારતનું આકાશ આજે વિશેષ પ્રકારે ખાસ કરીને પતંગબાજો વચ્ચે વિશ્વની જે બે મોટી હસ્તીઓ છે તેની વચ્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિશ્વ ફલક ઉપર ગુજરાતનું અને અમદાવાદનું નામ ક્યાંક અંકિત થઈ રહ્યું છે. બિલકુલ દીપિકા, દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે પીએમ મોદી, જર્મન ચાન્સેલર પોતે પણ જે આંતરરાષ્ટ્રીય પતંગબાજો છે તેમને હાથ મળાવતા, તેમનું પ્રોત્સાહન વધારતા, ઉત્સાહ વધારતા જોવા મળી રહ્યા છે. તો કઈ રીતે અત્યારે હાલના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, કઈ રીતે આ સમગ્ર કાઇટ ફેસ્ટિવલની મજા તેઓ માણી રહ્યા છે? હા બિલકુલ, કારણ કે કાઇટ ફેસ્ટિવલ છે એમાં પણ જર્મની જો વાત કરવામાં આવે તો જર્મનીના પતંગબાજો પણ અહીં જોવા મળી રહ્યા છે ને આ પતંગબાજો વચ્ચે ખાસ કરીને જર્મનીના વાઇસ ચાન્સેલર તેઓ અહીં ઉપસ્થિત હોય અને જે પ્રકારે કાઇટ ફેસ્ટિવલની મજા માણતા જોવા મળી રહ્યા હોય, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અહીં હોય, એટલે કહી શકાય કે બંને દેશો વચ્ચેનો જે સંબંધ છે અહીં સુદૃઢ બનતો જોવા મળી રહ્યો છે. આ દ્રશ્યો જ બતાવી રહ્યું છે કે આ દ્રશ્યો કેવી રીતે બંને દેશો વચ્ચે જે પ્રકારે સમન્વય છે અને ખાસ કરીને આગામી સમયની અંદર વિકાસની વાત હોય કે વેપારની વાત હોય, બંને દેશો વચ્ચે જે પ્રકારે વિકાસ અને વેપાર થશે તેની સૂચક હાજરી અહીં બિલકુલથી જોવા મળી રહી છે. ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ ન માત્ર એક કાઇટ ફેસ્ટિવલ પરંતુ ખાસ કરીને ભારત દેશના વિકાસ વચ્ચે અને અન્ય દેશોમાંથી ખાસ કરીને જે તમામ પતંગબાજો આવે છે તો એક સંસ્કૃતિ છે તે પણ ક્યાંક અહીં રજૂ જોવા મળી રહી છે. લુબના. બિલકુલ દીપિકા, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો પરંપરા અને હર્ષોલ્લાસનું આ પર્વ છે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં પીએમ મોદી મહેમાન બન્યા છે, તેમની સાથે જર્મન ચાન્સેલર પણ આવ્યા છે અને પતંગબાજીની સાથે સાથે સંસ્કૃતિની, કલાની, પરંપરાની અલગ અલગ ઝાંખી છે તે પણ આ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. અલગ અલગ પતંગો, ઓપરેશન સિંદૂરની થીમ પર, આઈ લવ મોદીની થીમ પર અલગ અલગ પતંગ. સંજય જોડાયા છે વધુ માહિતી આપવા માટે. સંજય, જે પ્રકારથી આ સમગ્ર પતંગ મહોત્સવનું આનંદ માણતા પીએમ મોદી અને જર્મન ચાન્સેલર જોવા મળ્યા, પતંગબાજી પણ કરતા નજરે પડ્યા, હાલની શું સ્થિતિ છે, હાલના શું દ્રશ્યો છે, કઈ રીતે આ કાર્યક્રમ નિહાળી રહ્યા છે? યુગના ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનો શુભારંભ થયો છે અને આ શુભારંભ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક બર્ગ જે છે તેઓ અહીંયા પહોંચ્યા અને તેઓએ આ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનો શુભારંભ કરાવ્યો અને અલગ અલગ સંસ્કૃતિઓ, ખાસ કરીને ગુજરાતની અલગ અલગ જે સંસ્કૃતિઓ જે છે, ભારતની અલગ અલગ સંસ્કૃતિઓ છે, તેની કલા અને તેની સંસ્કૃતિઓનું પ્રદર્શન બંને મહાનુભાવે નિહાળ્યું અને સાથે સાથે જે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ કે